સુરતના લિંબાયતમાં 24 વર્ષીય યુવકની હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીને ઝડપી લીધા છે। મિત્રની હત્યા કર્યાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી। મૃતકે આરોપીની માતાને અપશબ્દો બોલ્યાનો આરોપ છે। ચા નાસ્તો કરવા ઊભા હતા તે સમયે આરોપીએ હત્યા કરી હતી। સુરતના લિંબાયતમાં 24 વર્ષીય યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ હતી અને ત્યારે પોલીસે આ હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે। મૃતક યુવકની આરોપીઓ સાથે જૂની અદાવત હતી, જેમાં મૃતકે આરોપી શખ્સના મિત્રની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું। સાથે જ મૃતકે આરોપીની માતા સાથે પણ બોલાચાલી કરી હતી, જે સમગ્ર મામલાની અદાવત રાખીને આરોપી અને તેના સાગરીતોએ ચા નાસ્તાની દુકાન પર આ 24 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। જોકે સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ જે મરણ જનાર છે જયેશ પટેલ, એણે જે મર્ડર કરેલું હતું, આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ, એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી। એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાગે ચપ્પુથી મરણ જનાર ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું।